મારું નામ સુદીપ વસોયા છે અને મારી વાઈફ માનસી વસોયા. અમારે કાજલ દીદી સાથે ઘણા વર્ષોથી રિલેશન છે અને અમે કાજલ દીદી સાથે એવું માની છે કે મારે એઝ એ પેશન્ટને ડૉક્ટર કરતાં બી ફેમિલી મેમ્બર કમ છે રિલેશન અમારે. અને અમારી જર્ની જોવા જઈએ તો ઓવરઓલ પેશન્સ ઇમોશન્સ બધાથી ભરપૂર હતી, પણ આખી અમારી જર્ની બહુ જ સારી રહી. અને પહેલેથી કાજલ દીદીએ સપોર્ટ કરેલો છે અને જ્યારે પણ કંઈક અમારા મનમાં પ્રોબ્લેમ્સ હોય, એને કંઈ પણ હોય તો કાજલ દીદી ઓલવેઝ પોઝિટિવ એટીટ્યૂડ સાથે જ અમને અપ્રોચ કરેલો હતો અને કીધું હતું અમને હંમેશા કે બધું સારું થઈ જશે, તમારે કંઈ ટેન્શન નહીં લેવાનું. અને બધા જનરલી શું હોય છે કે ડૉક્ટર્સ બધી વાત કરતા હોય કે પેશન્ટને કે તમે આ ફોલો કરો, મેડિકેશન પ્રોપર લો, એ બધાની વાત ખરેખર આપણે બધા જ પેશન્ટે માનવી જોઈએ એકચ્યુઅલી, કેમ કે એનો જે ઇફેક્ટ પડે છે બેબી પર, અમારા બેબીઝમાં ડેવલપમેન્ટમાં મેં લાઈવ જોયેલું છે કે જે તમને દવાનું હોય ટાઈમ ટુ ટાઈમ લેવી જોઈએ. પછી તમારી હેલ્થ રિલેટેડ કોઈ પણ લાઈફસ્ટાઈલ બી છે, માનો કે તમારે ફૂડ ને બધું છે એ તમારે ટાઈમ પર લેવું જોઈએ અને બહારનું ને બધું થાય તો તમારે એવોઇડ કરવું જોઈએ. એ બહુ સારી ઇફેક્ટ પડે છે ને અમારા બેબીમાં મેં જોયેલી છે બંને. પ્લસ ઓર્કિડ સ્ટાફને બી અમે ફેમિલી માનીએ છીએ. હું પર્સનલી જ્યારે ઓર્કિડમાં આવું ત્યારે મને એમ થાય કે હું પાછા મારા બીજા ઘરમાં આવી છું. એક પોઝિટિવ વાઇબ્સ હોય છે અહીંયા. બધા સ્ટાફ જોડે મારું એટલું પર્સનલ રિલેશન્સ ડેવલપ થયું છે. બધા પાસેથી પોઝિટિવ વાઇબ્સ જ મળે છે. તમે જ્યારે બી આવો કોઈ નેગેટિવિટી અહીંયા હોતી નથી. પ્લસ કાજલ દીદી અમે એને મોટા સિસ્ટર તરીકે જ માનીએ છીએ અને એને અમને લાઈફની બેસ્ટ ગિફ્ટ આપી છે. અને કાજલ દીદીનું સ્વભાવ એવો છે કે તમારે ગમે ત્યારે પણ કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એની ટાઈમ તમે કીધું છે ગમે ત્યારે તમે કોલ કરો. ઇવન નાઇટના બી કંઈ પણ જરૂર હોય તો કાજલ દીદીનું હંમેશા અમે જોયું છે કાજલ દીદીનું ફોલો પ્રોપર જ હોય છે, એકદમ પ્રોપર હોય છે. તો તમારે કંઈ પણ પ્રોબ્લેમ થયો હોય, ઇનકેસ હોસ્પિટલમાં હોય કે ઘરે હોય, ત્યારે પણ કંઈ પણ જતો પ્રોબ્લેમ થયેલો હોય તો કીધું છે કાજલ દીદી એની ટાઈમ કોલ કરો અને કાજલ દીદી એની અમને રિપ્લાય બી આપે છે. કંઈ પણ હેલ્થ ઇસ્યુ હોય કે બીજું કંઈ પ્રોબ્લેમ હોય તમારે તો અમે ક્યારે પણ અમારી જર્નીમાં મને ઘણી વાર એવું થયું હતું અમારે કે અમારે ઓબ્ઝર્વેશનમાં રહેવું પડે એમ હતું, તો અમારે 2 to 3 days રહેવું પડતું હતું. તો મારી વાઈફને બહુ સારું ફીલ થતું હતું અને ઘરથી જેવું જ અમને ઘરથી બી વિશેષ વાતાવરણ મળતું હતું. અમને સપોર્ટથી બધા જ સ્ટાફ બી સારો હતો, બધે પોલાઇટ એકદમ, અને ઓવરઓલ સ્ટાફ બી બધો સારો છે ઓર્કિડમાં. અમારી સ્ટાર્ટ ટુ એન્ડની જર્ની એકદમ બેસ્ટ હતી. બેસ્ટથી બી બેસ્ટ કહીએ એ હતી. સ્ટાર્ટિંગથી લઈ ઓટીથી બહાર આવી, હાથમાં બેબી આવ્યા ત્યાં સુધીની મારી બેસ્ટ જર્ની ઓર્કિડ ફેમિલી સાથે છે. થેન્ક યુ. અને બીજું એવું કહેશો મેં કે જે માતાની જે 9 મહિનાની જર્ની હોય એમાં ટોટલી બાળકનો વિકાસ છે જેટલો માતાને લીધે થતો હોય છે એટલો હું માનીશ કે જે કાજલ દીદીનું જે સપોર્ટ અને એનો જે સ્ટાફનો બી સપોર્ટ એ એટલી સિમિલર જ છે કે જેટલો ગ્રોથ બીજા ગર્ભમાં થતો હોય માતાના ગર્ભમાં એ સિમિલર જ એ લોકો એમને સપોર્ટ કરેલો છે એટલો. એટલે એક શોર્ટમાં હું એમ કહીશ કે શબ્દોમાં વર્ણવી ન શકાય આ બધી જે હેલ્પ અમને હતી ને જે અમને માતા પિતાનો દરજ્જો મળેલો છે એ કાજલ દીદીને મળેલો છે. એના માટે ખૂબ 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 આભાર માનું છે કાજલ દીદીનો. થેન્ક યુ.